તો આ તરફ જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જયંતિ સબાયાનું નામ જાહેર કરાયું છે। મૂળ જામનગર જિલ્લાના જયંતિ સબાયા વર્ષોથી સુરતમાં વ્યવસાય કરે છે અને અખિલ ભારતીય પંચાયત પરિષદના બેનર હેઠળ સક્રિય છે। આ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે। જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સબાયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્યની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે જયંતિ સબાયાની પસંદગી કરી છે। તો જે રીતે વિધાનસભાની 4 બેઠકો પર ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવાની છે, તે પૈકીની જામનગર ગ્રામ્યની બેઠક ઉપર કોંગ્રેસે તેના ઉમેદવારના નામની જાહેરાત કરી લીધી છે। જામનગરના ગ્રામ્ય બેઠકમાંથી વલ્લભભાઈ ધારાવિયાએ રાજીનામું આપતા તેની પેટા ચૂંટણી યોજાઈ છે અને અંતિમ દિવસ સુધી આના કોંગ્રેસના ઉમેદવાર જાહેર નહોતા ત્યાં હાલ સત્તાવાર જે રીતે જાહેર થયું છે તે જયંતિભાઈ સબાયાનું નામ પસંદગી કરવામાં આવી છે। જે પાટીદાર ઉમેદવાર રાઘવજી પટેલ છે તેની સામે જયંતિ સબાયાની પસંદગી થઈ છે। આપણી સાથે ઉપસ્થિત છે ઉમેદવાર જયંતિભાઈ સબાયા, તેમની સાથે વાત કરશું। તમારી હાલ કોંગ્રેસ પક્ષમાંથી પસંદગી થઈ છે, કયા કારણો માનો છો આપ? પહેલું તો કારણ, હું સામાજિક કાર્યકર છું, છેલ્લા 26 વર્ષથી કોંગ્રેસમાં જાઉં। મારું મૂળ વતન હળમતિયા ગામ છે, મારો જિલ્લો જામનગર છે અને મારું ક્ષેત્ર બી આ જ લાગે છે 77 અને ઘણા ટાઈમથી અમારે પ્રજાના પ્રશ્નમાં હું કાયમ એક સામાજિક કાર્યકર છું। મારી સંસ્થા બી અહીંયા ખોડિયાર મંદિર ચાલે છે, એનો હું પ્રમુખ છું અને ઘણા બી સંસ્થાઓમાં હું વિઠ્ઠલભાઈ રાદડિયાના જે સંસ્થા હતી પેલા પટેલ સમાજ, એમાં બી હું ઘણા ટાઈમમાં કામ કરી રહ્યો છું। દરેક જગ્યાએ મારા સમાજમાં હું ટ્રસ્ટી છું। કયા મુદ્દાઓને લઈને જે લોકો પાસે જશો અને જીતનો કેટલો વિશ્વાસ? મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ પ્રજા મને જીતાડશે અને મેં પ્રજાનું કામ કર્યું છે તો પ્રજા મને જરૂર જીતાડશે। એક આયાતી ઉમેદવારનું લેબલ તમારી પાછળ લાગ્યું છે કે કેટલાક વર્ષોથી અહીં નથી, એ તમને કેટલું પડકારરૂપ રહેશે? નહીં, એ મને કોઈ પડકારરૂપ નથી કે આયાત ઉમેદવાર નથી। મારું એક ઘર છે, મારી ઓફિસ છે, મારો ધંધો બી ચાલે છે અને વર્ષોથી હું કામ કરું છું। આમ પબ્લિક મને ઓળખે છે અને મને જાણે છે। જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સબાયાએ પોતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હાલ રાઘવજી પટેલ સામે પોતે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે। કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દિવેશ વાયરા, TV9 જામનગર।